चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फल दाता है। तो निमित्त बने बहुत पुरुषार्थ करे तो अंदर थाय दृढ़ता है, पुरुषार्थ करे थाय प्रतिकूल संयोग નું નિમિત્ત બને બાકી પુરુષાર્થ તો કરવાનો પોતાને રહે છે. ઘણાને પ્રતિકૂળતા હોય તોય નથી થતું કઈ પણ પોતે કરે તો થાય છે. પ્રતિકૂળતા તો બહારનું નિમિત્ત થાય છે, પોતે કરે તો થાય છે. પોતે પુરુષાર્થ ઉપાડવાનો રહે છે. કેમ ભેદ જ્ઞાન થાય, કેમ અંદર લગ્ની લગાડવી, બધું પોતાના હાથની વાત છે. નાયકની પરિણતિ દ્રઢ કરવી, એની નાયકતા પ્રગટ કરવી પોતાના હાથની વાત છે. નિમિત્ત બને બહારના પ્રતિકૂળ સંયોગ નિમિત્ત બને છે, એને એક પાછું વળવાનું કારણ થાય છે, પણ કરવાનું પોતાને રહે છે. બહારથી પાછું વળે પછી એને બીજી જવાની જગ્યા ક્યાં રહે? આત્મામાં જવાની જગ્યા રે, પણ જાય તો થાય ને, જાય તો થાય. જવા માટે પુરુષાર્થ જ જોઈએ, પુરુષાર્થ અને અંદરની લગ્ન, અંદરની લગ્ન વિચાર કરીને હું નાયક છું, આ કાંઈ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ જુદું છે, એ પુરુષાર્થ પોતે પરિણતિને ફેરવે તો થાય. લગ્ની લગાડે પોતાના હાથની વાત છે. પોતાને બહારથી દુઃખ લાગે, બહાર આ મારો સ્વભાવ નથી, આ મને આકુળતા રૂપ છે, આ કઈ ટકવાનું સ્થાન નથી, આ મારું ઘર નથી, મારું સ્વઘર રહેવાનું રહેઠાણ તો આત્મામાં છે, એવી અંદર નિશ્ચય થાય, એવી પ્રતીત આવે, એવી પ્રતીત દ્રઢ થાય તો અંદર જાય. એટલી દ્રઢતા પોતામાં થવી જોઈએ તો જાય અંદર. ન થાય ત્યાં સુધી એની લગ્ની લગાડે, એનો અભ્યાસ કરે વારંવાર, હું નાયક છું, નાયક છું. બહાર શુભ ભાવ આવે, દેવ ગુરુ શાસ્ત્ર ની મહિમા દે, પણ કરવાનું અંદર શુદ્ધ આત્મામાં છે. કરવાનું જાણનાર છે, એનો જાણનાર મુખ્ય ગુણ જાણનાર છે. તો અનંત ગુણોથી ભરેલું છે, પણ મુખ્ય ગુણ તો જાણનાર છે, નાયક છે. ભક્તિ નિમિત્ત બને, કરવાનું પોતાને રહે છે. એટલે ભક્તિથી થાય નહીં કઈ. તો વચ્ચે આવે અશુભ ભાવથી બચવા, અંતરમાં ન થાય ત્યાં સુધી દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ આવ્યા વગર રહેતી નથી. ભક્તિ, સ્વાધ્યાય, વિચાર, વાંચન બધું વચ્ચે આવે, પણ તો પણ ઓળખવાનું પોતાને રહે છે. આત્માને ઓળખવાનું બધું વચ્ચે આવે. વાંચન ન થઈ શકે તો પ્રયોજનભૂત તત્વને જાણે તો પોતાને ઓળખી શકે છે. જાજુ વાંચે તો થાય એવું પણ નથી. પણ એ બધું પોતાને વિચારવા માટે શાસ્ત્ર સ્વાધ્યાય વચ્ચે હોય છે, પણ એ જાજુ જ જોઈએ એવું નથી. પ્રયોજનભૂત આત્માને જાણે કે હું જાણનારો છું, આ વિભાવ મારો સ્વભાવ નથી, એવું અંતરથી જાણે કે આ બધું પદરાય, હું આત્મા જુદો, મારો સ્વભાવ જુદો, આકુળતા તે મારું સ્વરૂપ નહીં, નાયક. એમ પ્રયોજનભૂત પોતે જાણે તો જાજુ વાંચન ન થાય.
તો પણ કરી શકે છે અંતરમાં. સ્વપરનું ભેદના, સ્વપરનું ભેદના, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ. હું ચૈતન્ય દ્રવ્ય છું, આ હું ભેદ જ્ઞાન. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થાય ને ભેદ જ્ઞાન થાય. ભેદ જ્ઞાન હોય ને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય એ બે સાથે જ છે. પહેલા ભેદ જ્ઞાન કઈ રીતે પહેલા ભેદ જ્ઞાન કઈ રીતે કરવું? શરીરથી એ બહારના પદાર્થથી પ્રતિકૂળ હોય એનાથી ભેદ જ્ઞાન થઈ શકે પહેલા? એ તો ક્રમ કહેવાય છે, પણ અંતરથી જયારે ભેદ જ્ઞાન થાય ત્યારે સાચું ભેદ જ્ઞાન છે. બાકી એમ વિચાર કરે આ શરીરથી હું જુદો છું, આ બહારના પદાર્થથી હું જુદો છું, કઈ જાણતા નથી, જાણનારો હું જુદો છું, એમ પેલા વિચાર કરે કે આ શરીર જુદો, આ જડ કઈ જાણતું નથી, હું તો જાણનારો જુદો, આ બહારના પરદ્રવ્ય મારાથી અત્યંત જુદા છે, આ શરીર જ જુદું, તો બહારનું તો કેમ વાત કર્યું? એનાથી જુદો, શરીરથી જુદો. પણ અંતરમાં જે આકુળતા, જે વિકલ્પો ઉઠે, એ વિકલ્પથી પોતાનો સ્વભાવ જુદો છે, હું તો નિર્વિકલ્પ તત્વ, ત્યારે એને ભેદ જ્ઞાન સાચું થાય છે. આટલું કરે તો જે સ્થૂળ થયું છે કે પરદ્રવ્યથી જુદો ને શરીરથી જુદો, અંદર હજી સૂક્ષ્મ ભાવો છે, એ ભાવો જે સુભાષો એનાથી પણ મારો સ્વભાવ જુદો છે એમ પ્રસિદ્ધ થાય, એવી પરિણતિ થાય, ત્યારે ભેદ જ્ઞાન સાચું થાય. તો ચૈતન્ય આ બધાથી હું જુદો છું. સ્વભાવથી પણ ભિન્નતા, પોતાના સ્વભાવથી પણ ભિન્નતા. પોતાના સ્વભાવથી ભિન્નતા નહીં, વિભાવ વિભાવના સ્વભાવ. પોતાના સ્વભાવથી પોતે જ છે. વાંચન, વિચાર, ભક્તિ, વૈરાગ એ બધું હોય એ સાથે હોય છે. એક ચૈતન્ય તત્વને ઓળખે તે એક આત્મા કેમ ઓળખાય, બધું સાથે હોય છે. શુભ ભાવોમાં અંતરમાં શુદ્ધાત્મા કેમ ઓળખાય, નાયક નાયક થી ઓળખાય છે. નાયક ને જાણવાનું એ પુરુષાર્થ. એકદમ ઉપર તો કેમ એટલી લગ્ન નથી, એટલી રુચિ નથી, એટલો પાછો વેળો નથી અંતરમાંથી, બધું જોઈ સાથે. આમ તો એમ થાય કે કઈ ગમતું નથી, આમ તો એમ થાય કે કઈ ગમતું જ નથી, ગમતું નથી, પણ અંતરમાં પોતાને તરફ વળવાનું એટલી રુચિ જાગવી જોઈએ ને. ગમે નહીં પણ અંદર એટલો પુરુષાર્થ પોતા તરફ ન થવો જોઈએ. પુરુષાર્થ એટલો થતો નથી. ગમે નહીં, સાચું ન ગમે તો અંતરમાં એ માર્ગ કર્યા વગર રહે નહીં. પોતાના તરફ વળવાનો માર્ગ મળી જ જાય, માર્ગ મળી જ જાય. ખરું અંદર લાગે તો પુરુષાર્થ ખરો થાય, અંદર લગ્ન લાગી જાય. અંતર ક્ષણે ને પડે એની જ લગ્ન લાગે, બીજે ક્યાંય રૂચી ને. એક ક્ષણે ને પડે મારો નાયક નાયક, મને નાયક કેમ ઓળખાય? નાયક દેવ, નાયક દિવ્ય સ્વરૂપ છે મને કેમ ઓળખાય? એટલી જ નાયક ની મહિમા લાગવી જોઈએ, એટલી જ નાયક ની અંદર લગ્ન લાગવી જોઈએ. કરવું પોતે વિચાર કરો અંદર માંથી. આ બહારની મહિમા છૂટે અને અંદરની નાયકની મહિમા, એનો સ્વભાવ ઓળખવો કે આત્માનો સ્વભાવ કોઈ અલૌકિક છે, એનો સ્વભાવ ઓળખવો. અંદર મહિમા કેમ આવે? નાયક એક દિવ્ય મૂર્તિ છે. નાયક માત્ર જ્ઞાન, લુખું જ્ઞાન નથી, પણ નાયક અનંત ગુણોથી ભરનાર ભરપૂર દિવ્ય છે, એમ મહિમા લાગવું. માત્ર એક લુખું જ્ઞાન કે જાણનાર એમ નથી, એક દિવ્યતા ભરેલો એ પદાર્થ કોઈ છે.
કેવી હોય એનું શું? દિવ્યતા એટલે આશ્ચર્યકારક દિવ્યતા. દિવ્યતાનો અર્થ પોતે દિવ્ય સ્વરૂપ છે. એનું વર્ણન શું હોય? એનો અર્થ સમજાય એવો છે. દિવ્યતા એટલે દિવ્ય દેવ સ્વરૂપ, આશ્ચર્યકારક દિવ્યતા. એ કઈ ન શકાય એવું એનો અર્થ દિવ્યતા. વર્ણનમાં ના હોય, અનુભવમાં આવે. એ શું? એ પોતે અનુભવ કરે ત્યારે સમજી શકે. બાકી એનો માર્ગ આવે છે શાસ્ત્રમાં. એમ જ જ્ઞાન હોય સાચી. લગ્ન લાગી નથી, નહીતર પ્રાપ્ત થયા વગર રહી જ નહીં. લગ્નમાં ખામી છે, પુરુષાર્થ ની ખામી છે, પ્રમાદ છે. પ્રમાદ છે. લગ્ન સાચી નથી, એ પ્રમાદ છે. લગ્ન મુનિ મંદતા છે અને પ્રમાદ છે. આજે જ કાર્ય કરવું છે, આજે જ કરવું છે, એવી જાતની અંદર પુરુષાર્થ નથી, પ્રમાદ છે. તો પછી એનો દેહ નો ભરોસો હશે. આ દેહ ટકવાનું છે મારો, એવો એનો અંદર ભરોસો હોય તો જ એને પ્રમાદ રહે ને. ભરોસો હોય એને પણ પ્રમાદ એને રહે છે એટલું લાગી નથી. માટે ભરોસો દેહ ટકવાનો છે એવો પ્રગટ સમજે. બાકી એને એમ થાય કે આ શરીર તો કઈ ટકવાનું કાયમ નથી, પણ એ અંદરથી સાચો નિર્ણય એને નથી. સ્થૂળતાથી તો સમજે કે આ શરીર પરદ્રવ છે, ટકવાનું નથી. એમ પણ અંતરમાં પ્રમાદ કરે એ પોતે કરે છે. સાચી અંદર લાગે તો તૈયાર થયા વગર ગમે ત્યારે તો પણ એની તૈયારી અંદર તૈયારી હોવી જોઈએ. ક્ષણે ક્ષણે તૈયારી હોવી. નાયક 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 નું રટન. એ રટન કરતા એને અંદર લગ્ન લાગી જતી. અંદર સાચી લગ્ન લગાડનાર પોતે છે. કેમ લાગે એ પોતે લગાડવાનું છે. રટન કરતા એની જરૂરિયાત જાણે તો લગ્ન લાગે તો પુરુષાર્થ. જરૂરિયાત જણાતી નથી. क्या काल में ऊंघ में नायक में जिसको रुचि लगी तो नायक की रुचि तो छूटती नहीं है रुचि वाला को. ऊंघ में रुचि तो नायक की होनी चाहिए. पुरुषार्थ मंद हो जाता है नींद में, रुचि तो नायक लगनी चाहिए. स्वप्न आवे तो मैं नायक मेरे किससे प्रकट हो इतर में से लगनी लगना चाहिए. पुरुषार्थ मंद हो तो वारंवार पुरुषार्थ करे, थाके नहीं एमा. वारंवार वारंवार इसकी महिमा छुट्टे नहीं, इसकी लगनी छुट्टे नहीं. पुरुषार्थ मंद तो वारंवार पुरुषार्थ करे तो पिक्चर में प्रकट हुए बिना रहता ही नहीं. भगवान का दरबार में जाता है, जाना है तो भगवान के द्वार में तेल मारे तो भगवान का द्वार खुल जाता है. नायक के द्वार पे नायक नायक ऐसा तेल मरा करे इसकी भीतर भीतर में से. तो भीतर में नायक एक देव का दर्शन हुए बिना रहता ही नहीं है. गायक का विचार करते हैं, जब बीच में आकर भाव आ जाते हैं उन्हें हटाते हैं तो वो हटते नहीं है, परेशान करते हैं बहुत. भीतर में भाव आवे आश्रय तो फिर से पुरुषार्थ करे. उसका जोर चलने नहीं दे. आत्मा का आत्मा तरफ का पुरुषार्थ करे. आश्रय का जोर चलने नहीं देना. अनादि का अभ्यास है, बीच में आते ही तो इसका जोर नहीं चलने दे. आत्मा का वारंवार उग्र पुरुषार्थ करे तो जाजू आवड़ी जाए, जाजू सीखी जाए ऐसा नहीं. इसके विचार करे
मूल प्रयोजनभूत तत्व को जाने तो भीतर में हो सकता है। आत्मा का स्वभाव और विभाव का स्वभाव इसका भिन्न करके एक नायक का स्वभाव है, तो प्रज्ञाक्षिणी द्वारा इसका भेद करके मैं एक नायक ही हूँ, ये मैं नहीं हूँ, ये विभाव है, मैं स्वभाव मेरा भिन्न है, ऐसा उग्र पुरुषार्थ करके इसको ग्रहण कर ले, भीतर में एक नायक की परिणति प्रकट कर ले तो हो सकता है। मेरा द्रव्य गुण सब मेरा भी नहीं, इसका द्रव्य गुण पर्याय भी नहीं, विभाव का और स्वभाव भी नहीं, ऐसा भेद ज्ञान करे, द्रव्य पर दृष्टि करे, हो सकता है। माता जी ऐसे विकल्प के काल में प्रसाद और अलग से चलता है कोई, या विकल्प ही प्रसाद है, या प्रसाद विकल्प तो जब निर्विकल्प नहीं हो तो विकल्प होते, पर भीतर में इसकी जो भावना है, ये भावना की उग्रता करके और ज्ञान अपनी तरफ दिशा बदल करके नायक को ग्रहण करते, विकल्प गौण हो जाता है। विकल्प छूटता नहीं, विकल्प तो निर्विकल्प दशा जब होवे तब छूटता है, पर विकल्प को गौण करके ज्ञान अपने को ग्रहण करता है। अपनी तरफ की रुचि जिसको लगी वो ज्ञान अपने तरफ जाकर नायक को ग्रहण करते है। ज्ञान ने अपने को कभी देखा नहीं है, तो ज्ञान किस बल पे अपने को भीतर ले आया? देखा नहीं है तो भी ज्ञान अपना स्वभाव को ग्रहण कर लेते। आप ही है और दूसरा तो है ही नहीं। नायक आप और ज्ञान भी अपना सब पोते स्वयं पोते पोताने ग्रहण कर सकता है, दूसरा नहीं। देखा नहीं तो भी ग्रहण कर सकता है, इसको स्वभाव को पहचान करके। शास्त्र में तो ऐसा आता है कि विभाव द्वारा स्वभाव का बहाना अशक्य, विभाव द्वारा स्वभाव का बहाना अशक्य। विभाव का દ્વારા સ્વભાવનું ભાવાવું અશક્ય છે, તો વિભાવ દ્વારા સ્વભાવ કેમ થતા? विभाव द्वारा स्वभाव नहीं, स्वभाव ज्ञान, स्वभाव द्वारा ज्ञान, ज्ञान के द्वारा ज्ञान स्वभाव का ग्रहण होता है, विभाव के द्वारा नहीं होता। ज्ञान द्वारा नायक को ग्रहण हो सकता है, नायक से ग्रहण होता है, विभाव द्वारा नहीं। विभाव तो साथ में रहते तो गौण हो जाता है, ज्ञान के द्वारा नायक ग्रहण होता है। ज्ञान स्वभाव को ग्रहण करके, एक नायक को ग्रहण करके, पछी ऐसी दृढ़ प्रतीति करके कि मैं नायक ही हूँ, पछी मति श्रुत का उपयोग बाहर जाते उसको स्वभाव तरफ लाकर इसमें लीन करता है। वो विकल्प का भेद हो जाता है और स्वभाव का प्रकट होता है। भीतर में जा तो आप शून्य नहीं, एकला नायक ज्ञान ऐसे महिमावंत है। इसका ज्ञान એટલે एका सुखा ज्ञान ऐसा नहीं, ज्ञान ऐसे महिमावंत नायक ही है। એટલા સત્ય પરમાર્થ છે, એટલું કલ્યાણ છે, એટલું છે કે જેટલો આ જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ છે એટલે કે નાયક ને ગ્રહણ કરે, એમાં પ્રીતિ કરે, એમાં રુચિ કરે, એમાં સંતુષ્ટ થાય। એક નાયક મહિમાથી ભરપૂર છે। એ કરવા યોગ્ય છે જેટલું આ જ્ઞાન છે, એ જ્ઞાન ને જ્ઞાન કરે। ये परम महिमावंत पदार्थ है। शून्य वस्तु के भीतर में जाए सब छुट जाए तो शून्य, ऐसा शून्य नहीं है, महिमा से भरपूर, आनंद गुण से भरपूर ऐसा आत्मा ही है। सही हो जाएगा, कुछ पूर्व का भी प्रसाद चाहिए थोड़ा सा। वर्तमान से भी हो सकता है,
पूर्व का कोई को होता है, सबको कहीं पूर्व का नहीं हो सकता है। वर्तमान पुरुषार्थ से भी हो सकता है। जिसको प्रकट हुआ वो वर्तमान से हुआ है। कहीं दरेक को पूर्व से नहीं हो सकता है। जब होता है तब पहले तो हो सकता है, पहले की सब पूर्व का लेकर नहीं आता है। भगवान की वाणी सांभळते हैं तो पहले अनादिकाल से कुछ हुआ ही नहीं, तो भीतर में देशना लब्ध नहीं होती तो पहले ऐसे पूर्व का लेकर नहीं आता है। भगवान की ऐसी वाणी सुनकर जिसको भीतर में भगवान को पिछाने अपने को पिछानते, अपने को पिछाने भगवान को पिछानते, सब पूर्व से लेकर नहीं आता है, वर्तमान पुरुषार्थ से हो सकता है। मैं લીન થાય એની પ્રીતિ કર અને રુચિ કર, એમાં તને ઉત્તમ સુખ થશે। શાસ્ત્રમાં આવે છે એમાં સંતુષ્ટ થાય। માતાજીની અમૃત स्वर्णपुरी